બાંધવા પડે મતા, કારણ કે સુલે છે ને હાવ ઢીલા થઈ છે. જો સુલે છે ને હાવ ઢીલા થઈ ગયા હતા ને 5 કિલોમીટર તો ગમે એમ કરીને પૂરું કરવાનું થાય જ છે. નો થાય ને તો ઘરે જવાનું થતું નથી. 5 પૂરા નહીં કરેંગે ના અબ તક ઘર पे नहीं जाएंगे. ઓલમોસ્ટ મિત્રો 5 કિલોમીટર પૂરું કરી દીધું છે અને ટાઈમિંગ આપણો આવ્યો છે યાર 27 મિનિટ 28 મિનિટ ઓળાવા આવ્યા છે મને. જોને અહીંયા છે. આવજો મિત્રો. એ કાતર મારે છો ભાઈ, આપણે અહીં રહેવાનું થતું નથી. નીકળી આલો એકદમ કેજી આમ જો. મિત્રો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આજે બ્લોગ 3માં પણ તમારું સ્વાગત છે. તમે હસતા રહો અને બધાને હસાવતા રહો અને આપણા બ્લોગ જોતા રહો. તો આજે આપણું કન્ટેન્ટ છે 5 કિલોમીટર દોડ પૂરી કરવાનું અને આજે આપણે આવી ગયા છીએ અહીંયા જે લોકેશન તમે નિહાળી રહ્યા છો તે લોકેશન ઉપર આપણે આવી ગયા છે. અને આજે આપણે છે ને વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું છે 6 વાગ્યા પછીનું, કારણ કે 6 વાગ્યા પછીનું જે મસ્ત વ્યૂ હતો ને તમને બતાવવાનું છે. અને પાછા જીપીસીએલ માઇનિંગની ખાણ પણ છે તો એ તમને બતાવવાનું છે. તો પહેલાં રનિંગ કન્ટિન્યુ કરી દઈએ અને રનિંગ કન્ટિન્યુ કરી પછી તમને હું જીપીસીએલ માઇનિંગ બતાવી દઈશ, બરાબર? તો વિડીયોમાં તમે બન્યા રહેજો. શૂલેસ બાંધવા પડે મતા, કારણ કે શૂલેસ છે ને હાવ ઢીલા થઈ ગયા. આમ જો શૂલેસ છે ને હાવ ઢીલા થઈ ગયા હતા અને આ બાંધો નહીં તો આપણે ને ગળી જાય છે. અને આજે પરતે નાળું શૂલેસ બાંધી લીધા છે અને શૂલેસ બાંધીને નીકળી ગયા છીએ આપણે હવે દોડવા તરફ. અને 5 કિલોમીટર આજ તો ગમે એમ કરીને પૂરું કરવાનું થાય જ છે. અને નો થાય ને તો ઘરે જવાનું થતું નથી. અને તમને છે ને વિડીયો દેખાડવાનો છે. તો 2 કિલોમીટર બાદ તે ફેફડી ફૂલી ગઈ છે પણ ચાલ લાજ છોડેगी नहीं. 5 किलोमीटर पूरा करके रहेंगे. 5 पूरा नहीं करेंगे ना अब तक घर पे नहीं जाएंगे. 2 કિલોમીટર ઓલમોસ્ટ થઈ ગયું છે, બાકી રહી ગયું છે અને આપણી મિનિટ પણ થઈ છે. 12 આજુબાજુ થઈ ગઈ છે. 6 મિનિટનો કિલોમીટર પડેલું છે અને મૂકવાનું થતું નથી. છેલ્લી ભાઈ ક્યાં શ્રેણીમાં દફન થઈ જવાનું છે પણ મૂકવાનું થતું નથી. ઓલમોસ્ટ મિત્રો 5 કિલોમીટર પૂરું કરી દીધું છે અને ટાઈમિંગ આપણો આવ્યો છે યાર 27 મિનિટ 28 મિનિટ જેટલો થઈ ગયો છે. ઘડીક તો એમ થઈ ગયું કે આ ખોળી અમલી પંખીડું ઉડી જવાનું હતું, પણ મહેનત એટલી કરી યાર. 5 કિલોમીટર પહેલે ટ્રાય કરવું એટલે અઘરું પડી જાય ને મારો ભાઈ યાર. આવું ન હોય ને યાર. પહેલો દિવસ હતો આજે 5 કિલોમીટર પૂરું કરવાનો. પસીને હો ગયા મેરી જાન. 5 પૂરું થઈ ગયું છે પણ આ શરીર છે ને હાવ દુખવા મળ્યું છે. અને ખાસ તમને બતાવું ને તો આ જે રહ્યું છે ને આ બે એ ખાસ દુખવા મળ્યું છે. પણ કાંઈ નહીં તો કાંઈ નહીં, એટલું તો કર્યું મારા વાલા યાર. હવે મેં એટલી મહેનત કરી છે તો મારો એક વિડીયોમાં લાઈક તો કરી દેજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારો ભાઈ લો. અને 2 લાઇકન દબાઈ દેજો હો મિત્રો, કારણ કે તમને આવી નવી અપડેટ હું આપતો રહેજો ભાઈ જ્યાં સુધી એક્ઝામ પૂરી ના થાય ત્યાં સુધી. અને બોલો મેં જે વાયદો દીધો તો એ તમને ખાણ બતાવી દઉં આગળ, એ જોઈ લઈએ અને પછી જે હળવું નીકળીએ. અને હું તો એમ કહું છું તમે દોડવાનું ચાલુ ન કર્યું હોય ને તો દોડવાનું ચાલુ કરી દેજો મિત્રો, કારણ કે છે ને 5 કિલોમીટર કરવું ને એ નાની માના ખેલ નથી. હસમુખ કાકાએ તો કહી દીધું કે આવો કે માર્ક નથી ગ્રાઉન્ડના, પણ 5 કિલોमीटर पूरी नहीं થાય मेरी जान, रुकना पड़ेगा और जो रुक गया तो खाकी नहीं मिलेगी मेरी जान, ठीक है ना? तो दौड़ना शुरू कर दीजिएगा, बाद में एग्ज़ाम का तो देख लेंगे लेकिन ये ग्राउंड नहीं हुआ तो एग्ज़ाम में नहीं पहुंच पाओगे. તો હવે કસરત કરું, કારણ કે ત્યાં આપણી માટે કાંઈ સ્ટાઇપોર્ડ છે નહીં અને કોઈ આપણને કોઈ શૂટ કરે એવું છે નહીં. તો હું એકલો કરી લઈશ. અને એક મારા મિત્ર છે એ મને કીધું છે કે ભાઈ છાતી અને શ્વાસ ફૂલવા માટેની એક કસરત શીખવાડ છે. હું તમને મારા વિડીયોમાં મૂકી દઈશ, બરાબર? અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. જોતા ખરા એકદમ જેજી આમ જો. જો આ રહી છે ને મિત્રો, જે એ છે ને ઓલો પોઈન્ટ છે અને અહીંયા કોલસો છે ને જો જોવાડા કાઢે છે ને કાઢતો હું આવ્યો ને તારે, એટલે બહારથી શૂટ કર્યું છે, અંદરથી છે ને શૂટ કરાય એમ હતું નહીં. શું કામ કે પ્રાઇવસી લીક થઈ જાય અને ખોટું યાર આપણું ચેનલમાં કંઈક કોઈ વાંધો પડ્યો હોય તો કેવડાવે, બીજું કાંઈ વાંધો નથી, કારણ કે કામ ચાલુ છે. બંધ હોય ને તો આગળ આપણે કરી દઈએ એટલા માટે. પહેલો વળાવા આવ્યા છે મને, જોને એક અહીંયા છે. આવજો મિત્રો. પહેલાને એમ થયું કે આ ભાઈ બન શું કરે છે, કાંઈ કરતો નથી ભાઈ, રનિંગ આપણું પણ આ લોકોથી મને મને બહુ બીક લાગે. ઇન્જેક્શન ખાવા પડે ને એ એક કેવડાવે છે. કાતર મારે છો ભાઈ, આપણે અહીં રહેવાનું થતું નથી. નીકળી આલો. હા એને કરે એક સિંગડો આપણે ઠક દે ને એક તો ફાટી તો રહી જ છે હાવ. આવજો મિત્ર. તમને ભાઈ એવું કાંઈ નથી, બરાબર? તો મિત્રો આજે વ્લોગ ખતમ કરીએ છીએ. આપણું રૂટીન પૂરું થઈ ગયું છે, કસરત પૂરી થઈ ગઈ છે અને હવે જઈશું ઘરે. અંધારું થઈ ગયું છે, ફૂલ 7 વાગી ગયા છે. તો આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ છીએ. અને વિડીયોમાં લાइक करना रे बाबा, राजू कूतरी ऐसे छोड़ देता है चाला, ठीक है ना? मिलते हैं अगले वीडियो में, तब तक के लिए जय हिंद जय भारत.